કેશોદના મરડા ગામે 3 દિવસ પછી ફરીથી મારામારીની ઘટના બની છે। કેશોદના મરડા ગામે યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હારી ગયેલા રાકેશભાઈ અર્જણભાઈ છુછર દ્વારા મરડા ગામે રાત્રે 4 વ્હીલ કારને લઈને હાથમાં લોખંડનો પાઇપ લઈ આઈસોનલ માના મંદિર સામે આવેલ આઈસોનલમાં શોપિંગ મોલ અંદર બેસેલા કરશનભાઈ હરદાસભાઈ કછોટ બેઠા હતા। ત્યાં પહોંચીને કહ્યું હતું કે મરડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મારો પરાજય તમારે કારણે થયો છે। હાજર લોકો વચ્ચે આવેશમાં આવી મન ફાવે અપશબ્દો બોલવાની ના પાડતા ઉશ્કેરાય કરશનભાઈ હરદાસભાઈ કછોટના માથામાં લોખંડનો પાઇપ વડે હુમલો કરતા લોહી લુહાણ હાલતમાં પડી જતા ખાનગી વાહનમાં કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। કેશોદ પોલીસે નિવેદન નોંધી ભારતીય ન્યાય સંહિતાની કલમ 118(1), 362 તેમજ 333 હેઠળ રાકેશભાઈ અર્જણભાઈ છુછર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો। ત્યારે 3 દિવસ પછી રાકેશભાઈ અર્જણભાઈ છુછર તેઓની માતાને સાથે લઈ ઘર તરફ જતા હતા। ત્યારે કરશનભાઈ હરદાસભાઈ કછોટ, હરદાસભાઈ રામભાઈ કછોટ તેમજ રાણીબેન કરશનભાઈ કછોટ અને લખુભાઈ હરદાસભાઈ કછોટનો દીકરો ચારેય લોકોએ રાકેશભાઈ અર્જણભાઈ છુછરને રોકાવી મન ફાવે તેમ અપશબ્દો આપી કુહાડી અને લાકડીને ધોકા વડે હુમલો કરી માર મારતા 108 તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખાનગી વાહનમાં પહોંચી સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। કેશોદ પોલીસ સ્ટેશનમાં કરશનભાઈ હરદાસભાઈ કછોટ, હરદાસભાઈ રામભાઈ કછોટ, રાણીબેન કરશનભાઈ કછોટ અને લખુભાઈ હરદાસભાઈ કછોટનો દીકરો ચારે વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ એએસઆઈ સુમિતભાઈ જયસિંહભાઈ મોરી ચલાવી રહ્યા છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।